હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટુકીવાલા બ્રધર્સ ચેનલ. માય નેમ ઇઝ અબ્બાસ ટુકીવાલા. આજે આપણે આ વિડીયોની અંદર પાર્ટ ઓફ ધ સ્પીચ એટલે ભાષણના ભાગોનો ચોથો પાર્ટ જોઈશું. બરાબર? તો આજે હું તમારે આ પાર્ટ્સની અંદર, આ વિડીયોની અંદર કે જે પાર્ટ ઓફ ધ સ્પીચનો બરાબર ચોથો પાર્ટ કયો હોય છે તે બતાવીશ. બરાબર? આપણે લાસ્ટ વિડીયોની અંદર 2 પાર્ટ્સ જોઈ ગયા. કયા કયા પાર્ટ્સ હતા? 3 પાર્ટ્સ જોઈ ગયા. સોરી, 3 પાર્ટ્સ આપણે જોઈ ગયા છે. કયા કયા હતા? નાઉન, પ્રોનાઉન અને વર્બ્સ. અને હવે આ પાર્ટની અંદર આપણે એડવર્બના બારામાં જોઈશું. તો વોટ ઇઝ એડવર્બ? Adverbs are words that are used to provide more information about verbs, adjectives and other adverbs used in the sentence. કે એડવર્બ શું કરશે? એક વર્ડ છે બરાબર, કે જે શાના માટે તમારે શું પ્રોવાઈડ કરશે? કે મોર ઇન્ફોર્મેશન આપશે. કોના બારામાં? વર્ડના બારામાં, એડજેક્ટિવના બારામાં યા બીજા એડવર્બના બારામાં. તો આપણે ગુજરાતીમાં કહીએ તો ક્રિયા વિશેષણ એવા શબ્દો છે કે જેનો ઉપયોગ ક્રિયાપદો, વિશેષણો અને વાક્યમાં વપરાતા અન્ય ક્રિયા વિશેષણો વિશે વધુ માહિતી આપવા માટે થાય છે. તો હવે આપણે ટાઈપ્સ જોઈશું, ટાઈપ્સ ઓફ એડવર્બ. તો એમાં એડવર્બ ઓફ મેનર્સ, એડવર્બ ઓફ ડિગ્રી, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, એડવર્બ ઓફ ટાઈમ અને એડવર્બ ઓફ પ્લેસ. તો આ ટોટલ કેટલા ટાઈપ્સ હોય છે એડવર્બના? પણ 5 ટાઈપ્સ હોય છે. એડવર્બ ઓફ મેનર, એડવર્બ ઓફ ડિગ્રી, એડવર્બ ઓફ ફ્રીક્વન્સી, એડવર્બ ઓફ ટાઈમ અને એડવર્બ ઓફ પ્લેસ. હવે એમાં ફર્સ્ટ આપણે જોઈશું એડવર્બ ઓફ મેનર્સ. તો એડવર્બ ઓફ મેનર્સ ટેલ અસ હાઉ ધ એક્શન ટેક પ્લેસ. કે એડવર્બ ઓફ મેનર્સ, મેનર્સ એટલે જે આપણે કરીએ છીએ કાર્ય, આપણે જે એક્શન કરીએ છીએ એ કઈ રીતે થાય છે, એ એક્શન કઈ રીતે થાય છે ને, હાઉ ધ એક્શન ટેક પ્લેસ. તો એક્શન કઈ રીતે, કેવી રીતે થાય છે તે બતાવવા માટે કોનો યુઝ થાય છે? એડવર્બ ઓફ મેનર્સનો યુઝ થાય છે. બરાબર? જેમ કે ફોર એક્ઝામ્પલ, હી રેન ફાસ્ટ, કે ફાસ્ટ ભાગી રહ્યો હતો. બરાબર? તો આપણે એમ કહી શકીએ, આપણે ખુદને ક્વેશ્ચન કરી શકીએ કે હાઉ ડીડ હી રન, કે કઈ રીતે ભાગ્યો. તો એ કઈ રીતે ભાગ્યો? ફાસ્ટ ભાગ્યો. એટલે ફાસ્ટ શું કહેવાશે? એડવર્બ ઓફ મેનર્સ કહેવાશે. સી વર્ક હાર્ડ, કે એ બહુ મહેનત કરી. બરાબર? હાર્ડ યાની વર્ક એટલે મહેનત કરવું, બરાબર, કામ કરવું. પણ એ કેવું વર્ક કર્યું, કેવું કામ કર્યું? બહુ હાર્ડ વર્ક કર્યું. બરાબર? તો હાઉ ડીડ સી વર્ક, એ કઈ રીતે, એ તેની એ કેવું વર્ક કર્યું? તો હાર્ડ વર્ક કર્યું. એટલે આ પણ શું બતાવશે? હાઉ યાની હાર્ડ શું બતાવશે? એડવર્બ ઓફ મેનર્સ. હી સ્લેપ પીસફુલી, બરાબર, એ શાંતિથી સૂઈ ગયો. બરાબર? તો પીસફુલી શું કહેવાશે? શાંતિથી. એટલે એ કઈ રીતે સૂતો? હાઉ ડીડ હી સ્લીપ, તો એ શાંતિથી સૂતો. એટલે પીસફુલ શું કહેવાશે? પીસફુલી શું કહેવાશે? એડવર્બ ઓફ મેનર્સ કહેવાશે. બરાબર? રેનુ ક્વાઇટલી ઓપન ધ ડોર, રેનુએ શાંતિથી અને ચૂપચાપ દરવાજો ખોલ્યો. તો હાઉ ડીડ રેનુ ઓપન ધ ડોર, રેનુ કઈ રીતે દરવાજો ખોલ્યો? તો ચૂપચાપ. બરાબર? એટલે ક્વાઇટલી. બરાબર? એટલે ક્વાઇટલી શું કહેવાશે? એડવર્બ ઓફ મેનર્સ કહેવાશે. અન્ડરસ્ટુડ? નેક્સ્ટ એડવર્બ ઓફ ડિગ્રી. તો એડવર્બ ઓફ ડિગ્રી શું બતાવશે? ઇન્ટેન્સિટી યા ડિગ્રી ઓફ વર્ક, એડજેક્ટિવ ઓર અધર એડવર્બ. કે વર્ક, એડજેક્ટિવ અથવા તો અધર એડવર્બની શું બતાવશે? અધર એડવર્બની શું બતાવશે? ઇન્ટેન્સિટી બતાવશે. એટલે ડિગ્રી હંમેશા શું બતાવે છે? કેટલી તીવ્રતા છે. બરાબર? એક ક્રિયાપદની. જેમ કે ફોર એક્ઝામ્પલ, હી ઇઝ વેરી ટોલ. બરાબર? તો એ બહુ લાંબો હતો. વેરી ટોલ. બરાબર? તો બિફોર એડજેક્ટિવ, જો ટોલ જે છે એ શું છે? એડજેક્ટિવ છે, એના પહેલા છે. એટલે હી ઇઝ વેરી ટોલ. તો વેરી જે છે એ શું બતાવશે? એડવર્બ ઓફ ડિગ્રી. આઈ એટ ક્વાઇટ ક્વિકલી. બરાબર? કે હું એ ચૂપચાપ ખાઈ લીધું. બરાબર? તો બિફોર એડવર્બ, જો ક્વિકલીનો ક્વિકલી શું છે? અહીંયા બાજુ એડવર્બ છે, પણ એના પહેલાં પણ આપણે ક્વાઇટ લખીએ છીએ, ક્વાઇટ ક્વિકલી. બરાબર? તો એ શું કહેવાશે? ક્વાઇટ શું કહેવાશે? એડવર્બ ઓફ ડિગ્રી કહેવાશે. સી રન્સ વેરી ફાસ્ટ. જો સી રન ફાસ્ટ, ફાસ્ટ શું છે? એડવર્બ છે. બરાબર? સી રન ફાસ્ટ. બરાબર?
તો ફાસ્ટના પહેલાં યુઝ થયું વેરી ફાસ્ટ, કે ફાસ્ટ તો હતું, સ્પીડ તો હતી, બરાબર, પણ કેટલી સ્પીડ હતી? ઘણી સ્પીડ હતી. એટલે સી રન વેરી ફાસ્ટ. તો આમાં વેરી શું કહેવાશે? એડવર્બ ઓફ ડિગ્રી કહેવાશે. આઈ કુડ સ્કેર્સલી હિયર હર, બરાબર. તો હિયર શું છે? વર્ગ છે, બરાબર. એના પહેલાં આપણે સ્કેર્સલી યાની ભાગ્યે જ, બરાબર. આઈ કુડ હિયર હર, બરાબર. સ્કેરલી આપણે એને સાંભળીએ છીએ, પણ કેવી રીતે સાંભળીએ છીએ? ભાગ્યે જ સાંભળીએ છીએ એને. તો સ્કેર્સલી શું કહેવાશે? એડવર્બ ઓફ ડિગ્રી કહેવાશે. સમજ પડી? હવે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. જો એડવર્બ ઓફ ફ્રીક્વન્સી શું કહેશે? કે હાઉ ઓફન ધ એક્શન ટેક પ્લેસ, કેટલી વાર એ એક્શન થાય છે તે બતાવશે. તો જો આમાં જે ક્રિયાપદ છે, ક્રિયા વિશેષણ છે, એ ક્રિયા કેટલી વાર થાય છે તે બતાવે છે, બરાબર. ફ્રીક્વન્સી એટલે આવર્તન કહેવાય. એક્ઝામ્પલ, સી ઓલવેઝ ગોઝ આઉટ ઓન સન્ડે, તે હંમેશા સન્ડે શું જાય છે? બહાર જાય છે, બરાબર. તો ઓલવેઝ એટલે અહીંયા બતાવે છે કે કઈ રીતે સી છે ને, હાઉ ઓફન ડઝ સી ગો આઉટ ઓન સન્ડે, કે સન્ડે કેટલી વાર બહાર જાય છે? તો હંમેશા, ઓલવેઝ. તો ઓલવેઝ શું કહેવાશે? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી કહેવાશે. ટીના યુઝલી મિસ ધ બસ, કે ટીના હંમેશા શું કરે છે? બસ મિસ કરે છે. યુઝલી એટલે મોટે ભાગે બસ મિસ થઈ જ જાય છે ટીનાથી. તો હાઉ ઓફન ડઝ ટીના મિસ ધ બસ, કેટલી વાર ટીના મિસ કરે છે બસને? તો યુઝલી એટલે હંમેશા, આમ તો કરે જ છે લગભગ તો એમ. ઓકે, તો યુઝલી શું કહેવાશે? એડવર્બ ઓફ ફ્રીક્વન્સી કહેવાશે. રઘુ ઓફન વેન્ટ ફિશિંગ, કે રઘુ, બરાબર, આમ ઓફન, બરાબર, ઓફન એટલે જાય જ છે એમ. વેન્ટ ફિશિંગ, ફિશિંગ માટે જાય છે. તો હાઉ ઓફન ડીડ ધ રઘુ ગો ફિશિંગ, બરાબર, કે કેટલી વાર ફિશિંગ માટે જાય છે રઘુ. આઈ રેરલી ગો ટુ ધ સિનેમા ઇન ધ સમર, કે અમે સમરમાં બહુ ઓછા સિનેમા જઈએ છીએ. બરાબર. તો હાઉ ઓફન ડુ યુ ગો ટુ સિનેમા ઇન સમર, કે તમે કેટલી વાર સિનેમા જાઓ છો સમરમાં? તો આઈ રેરલી એટલે ભાગ્યે જ જઈએ છીએ, બહુ ઓછા, બરાબર, રેરલી જઈએ છીએ. તો રેરલી શું કહેવાશે? ડિગ્રી ઓફ ફ્રીક્વન્સી કહેવાશે. એના પછી છે એડવર્બ્સ ઓફ ટાઈમ. જો એડવર્બ ઓફ ટાઈમ શું બતાવશે? કે ક્યારે ક્રિયા થઈ, યાની એક્શન ક્યારે થયું છે તે બતાવશે, કે વેન ધ એક્શન ટેક પ્લેસ, બરાબર, કે ક્રિયા ક્યારે થાય છે તે બતાવે છે આ વિશેષ સમયનો. જેમ કે ફોર એક્ઝામ્પલ, વી હેવ ધ ટેસ્ટ ટુમોરો, કે આપની ટુમોરો એટલે આવતીકાલે આપની ટેસ્ટ છે. તો વેન ડુ વી હેવ ટેસ્ટ, આપની ટેસ્ટ ક્યારે છે? તો આવતીકાલે, બરાબર. એટલે એને શું કહેવાશે? ટુમોરો. ટુમોરો શું બતાવે? ટાઈમ બતાવે છે, એટલે એને એડવર્બ ઓફ ટાઈમ કહેવાય. યુ શુડ સ્પીક ટુ ધ ટીચર રાઇટ નાઉ, કે તને હમણાં ટીચર સાથે વાત કરવી જોઈએ. તો વેન શુડ આઈ સ્પીક ટુ ટીચર, કે મેં ક્યારે વાત કરી શકું છું ટીચર સાથે? તો હમણાં, બરાબર. નાઉ બી શું બતાવે છે? ટાઈમ બતાવે છે, એટલે એને એડવર્બ ઓફ ટાઈમ કહેવાશે. આઈ વિલ કોલ યુ લેટર, કે હું તને પછી કોલ કરીશ, બરાબર. તો વેન વિલ યુ કોલ મી, કે તું મને ક્યારે કોલ કરીશ? તો લેટર એટલે પછી. તો એ પણ ટાઈમ બતાવે છે, એટલે એડવર્બ ઓફ ટાઈમ કહેવાશે. રમેશ સો ધેટ મૂવી લાસ્ટ યર, કે રમેશે આ મૂવી ક્યારે જોઈ? લાસ્ટ યરે. તો અહીંયા લાસ્ટ યર શું બતાવે છે? ટાઈમ બતાવે છે, બરાબર. એટલે એને શું કહેવાશે? એડવર્બ ઓફ ટાઈમ. યાની વેન ડીડ ધ રમેશ સી ધેટ મૂવી, કે આ મૂવી, તે મૂવી એ ક્યારે જોઈ? તો લાસ્ટ યરે, બરાબર. નાઉ એડવર્બ ઓફ પ્લેસ, જગ્યા બતાવે કે ક્યાં એક્શન થઈ છે, વેર ધ એક્શન ટેક પ્લેસ. તો આ એક્શન ક્યાં થઈ છે તે બતાવે છે, એને એડવર્બ ઓફ પ્લેસ કહેવાશે. જેમ કે ફોર એક્ઝામ્પલ, ચિલ્ડ્રન વર પ્લેઇંગ આઉટસાઇડ, કે બચ્ચાઓ ક્યાં રમે છે? બહાર રમી રહ્યા હતા, બરાબર. આ વર પ્લેઇંગ આઉટસાઇડ. તો વેર વર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ, કે બચ્ચાઓ ક્યાં રમી રહ્યા હતા? તો બહાર. એટલે આઉટસાઇડ શું બતાવે છે? જગ્યા બતાવે છે, એટલે એને એડવર્બ ઓફ શું કહેવાશે? પ્લેસ કહેવાશે. ધે લીવ નિયર બાય, તેઓ નજીકમાં રહે છે. તો વેર ડુ ધે લીવ, તેઓ ક્યાં રહે છે? તો નજીકમાં. નિયર બાય શું કે બતાવશે? એડવર્બ ઓફ પ્લેસ બતાવશે. ધ બેગ ઇઝ ઓન ધ શેલ્ફ, કે બેગ ક્યાં છે? શેલ્ફની ઉપર છે. તો વેર ઇઝ ધ બેગ, આપણે પૂછીએ ક્યાં છે બેગ?
તો બેગ ક્યાં છે? શેલ્ફની ઉપર છે. તો ઓન શું બતાવે છે? ઉપર છે, એટલે પ્લેસ બતાવે છે, એટલે એડવર્બ ઓફ પ્લેસ કહેવાશે. ધ વેજીટેબલ આર કેપ ઇનસાઇડ ધ ફ્રીજ, કે વેજીટેબલ આપણે ફ્રીજમાં રાખવા જોઈએ, યાની ઇનસાઇડ. બરાબર, ક્યાં છે? ફ્રીજમાં છે. તો વેર આર ધ વેજીટેબલ કેપ, ક્યાં રાખેલા છે વેજીટેબલ? તો ફ્રીજમાં, ઇનસાઇડ. ઇનસાઇડ શું બતાવશે? એડવર્બ ઓફ પ્લેસ બતાવશે. અન્ડરસ્ટુડ? તો આ જે આપણે એડવર્બના બારામાં શીખ્યું કે આ પાર્ટ ઓફ ધ સ્પીચમાં કયો પાર્ટ શીખ્યો? ચોથો પાર્ટ, એડવર્બ્સ. અને આગળ જે બીજા પાર્ટ્સ પણ આપણે કરવાના છે. બરાબર, તો આપના જો આ વિડીયો બહુ સારો લાગ્યો હોય તમારે અને સમજ પડી ગઈ હોય તો આ વિડીયોને તમારા ફ્રેન્ડમાં પણ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. ઓકે, ગુડ બાય.